વડોદરામાં વિટકોસ બસ અને બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો। બસના પૈડા નીચે પગ આવી જતા ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો। વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની વણઝાર થંભવાનું નામ નથી લઈ રહી। એપીએમસી માર્કેટ તરફથી આવી રહેલી વિટકોસ બસ અને એક બાઇક વચ્ચે ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ ગમફાર ઘટનામાં બાઇક ચાલક બસના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનો પગ કચડાઈ ગયો હતો અને તેને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ, 112 અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી। ઇજાગ્રસ્ત બાઇક ચાલકને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। સ્થાનિકોના જણાવ્યા મુજબ બસ ચાલક એક તરફ ફોન પર વાત કરી રહ્યો હતો અને બસમાં જોરથી મ્યુઝિક સિસ્ટમ વાગી રહી હતી। આવી બેદરકારી દાખવતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી કરવાની લોકમાંગ ઉઠી છે। અકસ્માત બાદ બદ રસ્તા વચ્ચે જ ઊભી રહી જતા છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી માર્ગ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો। સ્થાનિકો અને વાહન ચાલકોએ પોલીસ અને ટ્રાફિક વિભાગ પાસે માંગ કરી છે કે બસને તાત્કાલિક હટાવીને ટ્રાફિક પૂર્વવત કરવામાં આવે તેવી નાગરિકોને મુશ્કેલી ન પડે। અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા। એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા? ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ। પણ સ્પીકર પણ તારી ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું। અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો। બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો। ના, એ અમે ફોન કર્યો તો કામ માટે ફોન કર્યો તો અને પાછો કાપી બી નાખીએ છે, તોય ફોન નથી ચાલુ। કે ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી ના ફોન ના, ચાલુ એવું પેસેન્જરનું ના ના, શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ। એ રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે લાગી છે અને આજે જોવા જઈએ તો એપીએમસી માર્કેટથી વિટકોસની બસ આવી રહી છે, જેને બસમાં કહેવાય કે કોઈક બાઇક ચાલક હતો એ પાછલા રિંગમાં આવી ગયો છે, એનો પગનો આખો ખુરદો બોલાઈ ગયો છે। ક્યાંક પેસેન્જર એવું પણ કહે છે કે સિસ્ટમ અંદર વાગતી હતી, બીજી બાજુ ડ્રાઈવરનો ફોન પણ ચાલુ હતો। એટલે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની પણ ગલતી છે, સાથે જે પણ અથડાયો છે ભાઈ એની પણ ગલતી। એટલે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વધી રહી છે, ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું અને ક્યાંક ને ક્યાંક આજે આટલો મોટો અકસ્માત થયો છે। પોલીસ એમના ટાઈમ પર આવી ગઈ છે, 108 પણ આવી ગઈ છે, 112 અને એ પણ સુવિધા આપી છે। જે પણ અકસ્માતો છે એમને હોસ્પિટલ લઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેની જે નિષ્કાળજી હતી એના કારણે અત્યારે અકસ્માત થયો છે। અને સાથે વિટકોસના ડ્રાઈવર જે પણ કહેવાય એનો ફોન ચાલુ હતો એવું ઘણા લોકોનું કહેવું છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા ડ્રાઈવર જો ફોન પર વાતો કરતા હોય તો અમને દૂર કરી દેવા જોઈએ। અતુલભાઈ, આજે એક્સિડન્ટ થયું છે, બસ રસ્તાની વચ્ચે છે, છેલ્લા અડધો કલાકથી ટ્રાફિક જામ છે, તો ટ્રાફિક વિશે તમે શું કહેવા માગશો? જે રીતના પોલીસ અહીંયા આવી ગઈ, ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે, તો બસને અહીંયાથી હટાવી લેવી જોઈએ, જેથી કરીને પાછળ જે ટ્રાફિક છે ટ્રાફિક દૂર થઈ જાય અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ જે પડી જાય છે એ સરળ થઈ જાય। એટલે ક્યાંક ને ક્યાંક વહેલા કે આ રસ્તા પરથી બસ હટાવી લેવી જોઈએ।